હરિઓમ બાળકો, કેમ છો? મજામાં? આજે આપણે ગણવા જઈ રહ્યા છે ભૌતિક વિજ્ઞાન ભાગ 2 એનું ચેપ્ટર 11 અને એનો સ્વાધ્યાયનો 5મો દાખલો, જે ખરેખર એમસીક્યુ અને ગુજકેટમાં પૂછાવાને માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો આપણે દાખલાની શરૂઆત કરીએ. ફોટોઇલેક્ટ્રિક અસરના એક પ્રયોગમાં કટ ઓફ વોલ્ટેજ, તો આપણે ધ્યાન રાખશું સ્ટોપિંગ વોલ્ટેજ અને કટ ઓફ વોલ્ટેજ બંને એક જ સરખું થાય છે. વિરુદ્ધ આપાત પ્રકાશની આવૃત્તિનો ઢાળ 4.12 ગુણ્યા 10⁻15 વોલ્ટ ગુણ્યા સમય છે. એટલે તમે ખ્યાલ છે કે આ થિયરીમાં આવી ગયું છે. આ આવૃત્તિ અને આ સ્ટોપિંગ પોટેન્શિયલ, આ એનો આલેખ, અને તમને અહીંયા ઢાળ આપેલો છે, તો આપણને ખબર જ પડી જાય. ઢાળ બરાબર બીજું કઈ નથી, ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા વ્યુ 0. એ તમને કેટલું આપેલું છે? 4.12 ગુણ્યા 10⁻15 વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. તો આપણે કીધું છે પ્લાન્ક અચળાંકનું મૂલ્ય શોધો. ખરેખર તો પ્લાન્ક અચળાંકનું મૂલ્ય આપણે ગણેલું જોઈએ એટલે ખ્યાલ હોય કે ભાઈ 6 પોઈન્ટમાં આવવું જોઈએ અને ઘાત 10⁻34 આવવી જોઈએ. ખ્યાલ આવી ગયો? તો ચાલો સૌથી પહેલા આપણે આ સૂત્ર જાણીએ છીએ કે આવૃત્તિ સાથે સંકળાયેલી ઉર્જા બરાબર ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરવા માટે મળતી ઉર્જા. ચાલો આપણે આમાં ફેરફાર લઈએ, એટલે h તો અચળાંક છે એટલે આમાં ફેરફાર થશે, બરાબર. અહીંયા આવૃત્તિ આવશે બરાબર E, એમાંય અચળાંક છે, એમાં કોઈ ફેરફાર ન થાય. અહીંયા આવશે ડેલ્ટા V0. ચાલો આની જેમ આપણે કરતા બનાવીએ. સ્ટોપિંગ પોટેન્શિયલ છે અહીંયા, એટલે ડેલ્ટા V0 ના છેદમાં ડેલ્ટા વ્યુ, તો આપણને અહીંયા મળશે h ના છેદમાં E. હવે આપણે ગોતવાનું છે પ્લાન્કનો અચળાંક, એટલે h ને કરતા બનાવીએ એટલે E ગુણાકારમાં ડેલ્ટા V0 ડેલ્ટા આવૃત્તિ. આ તો ખરેખર ઢાળ જ છે એટલે E ગુણ્યા ઢાળ. ચાલો કિંમત મૂક દે. E 4.12 બરાબર. E ની કિંમતે હારે મૂકી દઈએ. 1.6 ગુણ્યા 10⁻19 4.12 ગુણ્યા 10⁻15. ચાલો 1.6 ગુણ્યા 4.12 6.592 19 અને 15 34 થઈ ગયા, અને આ એનો એકમ. ખૂબ સરળ દાખલો, એમસીક્યુ માં અને ગુજકેટ માટે ઇમ્પોર્ટન્ટ. આત્મવિશ્વાસ સાથે ગણી લેજો. બેસ્ટ ઓફ લક. હરિ ઓમ.